વલસાડ જિલ્લામાં બુધવારે સાંજે 6 થી ગુરુવારે સવારે 6 વાગ્યા દરમિયાન પૂરા થતા 12 કલાકમાં 15.72 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે। જ્યારે છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતિ જોઈએ તો જિલ્લામાં સરેરાશ 24 ઇંચ વરસાદ નોંધાયો છે અને આ મોસમનો અત્યાર સુધીનો જિલ્લાનો સરેરાશ વરસાદ 1951 મિલીમીટર એટલે કે 78.4 ઇંચ થવા આવ્યો છે। જિલ્લામાં વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને રસ્તાઓ બંધ થઈ ગયા છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ ઉમરગામ તાલુકામાં 906 મિલીમીટર એટલે કે 36.24 ઇંચ જેટલો નોંધાયો છે, જે ઉમરગામ તાલુકામાં અત્યાર સુધીમાં પડેલા 296 મિલીમીટર એટલે કે 84 ઇંચ વરસાદમાંથી લગભગ અડધો અડધ છે। ઉમરગામમાંથી પાણીનો આવરો જોતા મધુબન ડેમમાં 10 દરવાજા ખોલવા પડ્યા છે। તાલુકા મુજબ છેલ્લા 12 કલાકમાં પડેલા વરસાદની વિગત જોઈએ તો વલસાડમાં 6.12 ઇંચ, વાપીમાં 11.6 ઇંચ, ધરમપુરમાં 15.28 ઇંચ, પારડીમાં 9.8 ઇંચ, કપરાડામાં 23.12 ઇંચ, ઉમરગામમાં 24.8 ઇંચ અને નાના પોઢામાં 20.36 ઇંચ વરસાદ નોંધાયો છે। આજે સવારે 6 થી 8 કલાક સુધીના 2 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા નીચે મુજબ છે। વલસાડમાં 1.64 ઇંચ, ધરમપુરમાં 3.8 ઇંચ, પારડીમાં 4.46 ઇંચ, કપરાડામાં 3.36 ઇંચ, ઉમરગામમાં 7.32 ઇંચ, વાપીમાં 2.32 ઇંચ અને નાના પોઢામાં 3.32 ઇંચ અતિભારે વરસાદના કારણે વલસાડ, ધરમપુર, વાપી, ભીલાડ, ઉમરગામ, નારગોલ, મરોલી, દમણ, સેલવાસમાં વરસાદથી હાઈવે અને નાના રસ્તાઓ પર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। હાલમાં નેશનલ હાઈવે જવા માટે બ્લોક છે। રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ।